ના, મહાનગરપાલિકા દ્વારા આ વખતે કોઈ ચાર્જ ઉઘરાવવામાં આવશે નહીં કે ઇવન કોઈ કોન્ટ્રાક્ટ પણ આપેલ નથી કે જેથી કરીને કોન્ટ્રાક્ટર પણ કોઈ ચાર્જ ઉઘરાવે. આ મહાનગરપાલિકા દ્વારા કે એમના વતી કોઈ પણ ચાર્જ એમની પાસેથી ઉઘરાવશે નહીં. જે રીતે સ્ટોલ બનાવવામાં સ્ટોલના કોઈ ભાડા નક્કી કે ના, નથી કરેલું. કોઈ ભાડું નથી નક્કી કર્યું કે અમે ભાથાળાવાળા પાસેથી કોઈ ચાર્જ ઉઘરાવવાના નથી. સંતરામ મંદિર પર જે સાકર વર્ષાનો કાર્યક્રમ યોજવામાં આવે છે તેમાં તારીખ 30 જાન્યુઆરીથી 3 ફેબ્રુઆરી સુધી આ કાર્યક્રમ યોજાનાર છે અને તેમાં મેળો પણ થાય છે. રસ્તા ઉપર ખૂબ જ ભીડ રહે છે. દર્શનાર્થીઓ બહોળી પ્રમાણમાં નડિયાદ શહેરની મુલાકાત લે છે, સંતરામ મંદિરની મુલાકાત રહે છે. તો આ સંજોગોમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને શ્રદ્ધાળુઓ, પ્રવાસીઓ એમની સગવડતા જળવાઈ રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર અને મહાનગરપાલિકા, પોલીસ વિભાગ બધાએ સંયુક્ત રહીને એક પ્લાન તૈયાર કરેલ છે, જેમાં ખાસ તો ટ્રાફિક મેનેજમેન્ટ, પાર્કિંગ અને સિક્યુરિટી, ફાયર સેફટી અને આવરી અને આ પ્લાન તૈયાર કરવા માટે માનનીય કમિશનરશ્રીના અધ્યક્ષસ્થાને આજે સવારે એક મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું અને ખાસ કરીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે આખું એક પ્લાનિંગ કરેલ છે. બનેલી જે કમિટીના અધ્યક્ષ આરએનબીના એક્સેન હતા અને અલગ અલગ વિભાગો જે કન્સર્ન ડિપાર્ટમેન્ટ છે, ઇલેક્ટ્રિકલ અને કોર્પોરેશન છે, બધા પાસેથી ઓપિનિયન સાથે એક્સેન આપણને રિપોર્ટ આપે છે. એના આધારે આપણે એને રાઇડ્સની પરમિશન આપે છે અને એમાં કોઈ કોમ્પ્રોમાઇઝ વગર જે નિયમો છે એ ફોલો થતા હશે તો જ એને આપણે રાઇડ્સ ચાલુ રાખવા દઈશું. સાહેબ 4 વર્ષ પહેલા પણ ઘટના બની છે ઇકોરા હોલની અંદર ગ્રાઉન્ડમાં 4 વર્ષ પહેલા ઘટના બની હતી. એ પહેલા પણ ઘટના બની હતી. દર વર્ષે બને છે. એમપીના જાંબુઆમાં એક ઘટના બની છે 7 દિવસ પહેલા. એ રાઈડ તૂટી પડેલી 34 જે નાના વિદ્યાર્થીઓ હતા એ લોકોને ઈજાઓ થઈ છે સર. એમપીમાં બની છે. અત્યારે રાઈડ ચાલુ થઈ ગઈ છે. આપણે પરમિશન કે વિધાઉટ પરમિશન કેમ નહીં ચાલુ થઈ રાઈડ? આપણે એમને પરમિશન આપી છે, 2 જગ્યાએ આપી છે, ચેતક મોટર્સ વાળા ગ્રાઉન્ડ પર અને બાસુદી વાળા. એની ચકાસણી થઈ કે ભાઈ રાઈડ છે અલગ અલગ મેં આપને કીધું ને, અલગ અલગ જે 7-8 ડિપાર્ટમેન્ટ છે એમને ઓપિનિયન આપ્યા, એના આધારે એક્સેને ઓપિનિયન આપ્યા, એના આધારે આપણે હજી કોઈ આપણે કન્ટિન્યુઅસલી ચેકિંગ એ ચાલુ રાખશું જેથી પબ્લિકની કેરિંગ કેપેસિટી છે એ મુજબ ચલાવે છે કે નહીં આપણે જોઈશું. જવાબદારી કોના શિરે રહેશે? આપણી વાત સાચી છે, દુર્ઘટના દુઃખદાયક હોય છે, પણ દુર્ઘટનાના આધારે જે નિયમો સ્ટ્રોંગ થતા છે એને સ્ટ્રોંગ નિયમોના આધારે જ આપણે પરમિશન આપીએ. હું આપને બધાને વિનંતી કરું છું ને, અમારી મુલાકાત દરમિયાન નહીં, જો કોઈ મુદ્દો ધ્યાન આવશે તો આપણે ઓન ધ સ્પોટ એમની રાઇટ્સ બંધ કરાવી દઈશું. પબ્લિકની સેફટી સાહેબ ઘટના પછી તમે એ બનાવ જવાબદારી કોની રહે? કારણ કે વડોદરામાં થઈ છે સાહેબ જમ્પિંગમાં. આપની વાત સાચી છે, પણ રાઇટ્સની પરમિશન આપવાના નિયમ એક્ઝિસ્ટ કરે છે. એ નોર્મ શું છે ને એ અમે કરીએ કે ભાઈ આ નોર્મ્સ છે અને કે જવાબદારી કોની રહેશે? એમાં જે શરતોના આધીન એમને આપણે પરમિશન આપી પણ આપણે શરતો કઈ રાખી સાહેબ? એ તો હું આપને કોપી શેર કરી દઈશ. અને કયો ડિપાર્ટમેન્ટ આવશે? કયા ડિપાર્ટમેન્ટના અંડરમાં આવશે આ રાઇટ્સ વાળું આખું પરમિશન? એ રાઇટ્સની પરમિશન છે એ એસડીએમ એટલે કે નાયબ કલેક્ટર આપેલી છે. એના આપવાનો આધાર જેમ અલગ અલગ ઇલેક્ટ્રિક હોય, મિકેનિકલ હોય, એ બધા ડિપાર્ટમેન્ટે પોતપોતાના ઓપિનિયન આપ્યા છે અને જે સ્ટાન્ડર્ડ્સ ફોલો કરવા જોઈએ કરે છે. ફેબ્રુઆરીના રોજ જે મહાપૂનમ છે અને સાકર વર્ષાનો જે પ્રસંગ છે, તો નડિયાદ શહેર જે છે એનો મુખ્ય જે માર્ગ કહેવાય એ સંતરામ માર્ગ છે અને એ માર્ગ ઉપર જ સંતરામ મંદિર આવેલું હોય. દર વખતે ટ્રાફિકની નાની મોટી સમસ્યાઓ સર્જાતી હોય છે અને ક્યારેક કોઈક ઇમરજન્સી વ્હીકલો જ્યારે આવા સમસ્યામાં ફસાય છે ત્યારે તકલીફ પણ રહેતી હોય છે. એટલે પ્રજાની એ તકલીફ નિવારવા માટે આ વખતે એક કોર્ડિનેશન મિટિંગો રાખવામાં આવી આ પ્રસંગ અનુરૂપ પહેલાં, અને નક્કી કરવામાં આવ્યું કે જે આપણો જે અંદરનો સંતરામ મંદિર અને એની આજુબાજુનો મેળા વિસ્તાર છે એ વિસ્તારની અંદર 4 વ્હીલર વાહનો જે છે એ લોકોને પ્રવેશબંધી કરવામાં આવે અને એ વાહનોને પ્રવેશબંધી કરવાની સાથે સાથે બહારથી દર્શનાર્થી આવતા હોય કે જે સ્થાનિક દર્શનાર્થી છે એ લોકોને યોગ્ય પાર્કિંગની વ્યવસ્થા પૂરી પાડવામાં આવે. સાથે સાથે એ પાર્કિંગની વ્યવસ્થાને કનેક્ટ કરીને મંદિરની નજીક સુધી એ દર્શનાર્થીઓને લાવવામાં આવે. તો આ 3 વસ્તુઓનો સહયોગ લેવા માટે, કોર્ડિનેશન કરવા માટે પોલીસ તંત્રે, વહીવટી તંત્રનો અને એસટી ડિપાર્ટમેન્ટ સાથે સાથે મહાનગરપાલિકાનો સપોર્ટ લીધો. તો મહાનગરપાલિકા આ વખતે જે જ્યાંથી અમે લોકો 4 વ્હીલર વાહનો બંધ કરવાના છે, તો મુખ્યત્વે આપણે જોવા જઈએ તો એના જે માર્ગો છે એ એક આપણે ડાકોર નડિયાદ માર્ગ છે,
બીજો જે માર્ગ કહેવા જઈએ તો કે અમદાવાદ હાઈવે થઈને જૂના હાઈવે થઈને આવતા વાહનો હોય છે, આણંદ તરફથી આવતા વાહનો હોય છે, અને સાથે સાથે ઉત્તરસંડા રોડથી આવતા જે વાહનો હોય છે, આ બધા જ જે વાહનો છે એ વાહનોને જુદી જુદી જગ્યાએ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમ કે જો કપડવંજ રોડથી આવતા વાહનો હોય છે એ લોકોને ગણપતિ ચોકડીથી ડાયવર્ટ કરી અને હેલિપેડ ગ્રાઉન્ડ સુધી આપણે મોકલી આપીશું. જે જૂના હાઈવેથી આવતા હોય, અમદાવાદથી આવતા હોય કે આણંદથી આવતા હોય, એ લોકો માટે પીપલક ચોકડી થઈને આપણે વ્યવસ્થા કરેલી છે યોગી ફાર્મ અને ત્યાં રાધે ફાર્મની અંદર. આ બાજુ જ્યારે આપણે જોવા જઈએ તો જે પીચ ચોકડી પર જે વાહનો આવશે એની પણ વ્યવસ્થા પીચ ચોકડી પર આપણે કરવામાં આવેલી છે. એસટી અને રેલવે સ્ટેશનનો એક્સેસ આપણે પીજ રોડેથી ચાલુ રાખવામાં આવ્યો છે ને ત્યાંથી ચાલુ રાખવામાં આવેલો છે. ઇમરજન્સીના જે વાહનો જે છે એ સંતરામ મંદિર નજીકથી આપણે ચાલુ રાખવામાં આવેલા છે. એટલે એ રીતનું આયોજન કરવામાં આવેલું છે કે જેથી આ જે પાર્કિંગો તરફ અમે લોકો આ વાહનોને ડાયવર્ટ કરીશું. નગરપાલિકા તરફથી અમને પાર્કિંગના જે સ્પેસ ફાળવવામાં આવેલા છે ત્યાં આગળ નગરપાલિકાના તરફથી ચાલતી પોતાની જે બસ વ્યવસ્થા છે એ રાહત દરે ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેથી કરીને એ લોકોને આપણે મંદિર નજીક સુધી એટલે કે પારસ સર્કલ સુધી આપણે લાવી શકીએ. પારસ સર્કલથી મંદિર સુધી બહુ જ સામાન્ય પછી રહી જાય છે, એટલે એ લોકોને રિટર્નમાં પણ પારસ સર્કલથી બસની વ્યવસ્થા મળી રહેશે જે એમને પોતાની પાર્કિંગ સુધી પહોંચાડશે. એટલે એસટી વિભાગમાં પણ જ્યાં ખૂટતી બસો છે એનો ઉપયોગ કરાશે, અને સિનિયર સિટીઝન આવશે એના માટે પણ આરટીઓ વિભાગ જોડે ચર્ચા કરી અને ઇલાયદી એક વ્યવસ્થાનું આયોજન અમે લોકોએ કરેલું છે. સાથે સાથે મેળા દરમિયાન ફાયરની જે વાહનો છે કે મેડિકલ ઇમરજન્સીના વાહનો છે એના માટે પણ એક અલગથી રૂટ તૈયાર રાખવામાં આવેલો છે. આ સમગ્ર પ્રક્રિયામાં શક્ય તેટલા દર્શનાર્થીઓને ઓછામાં ઓછી તકલીફ પડે એના માટે અમે લોકો જે જગ્યાએથી વાહનો ડાયવર્ટ કરવાના છે ત્યાં પાર્કિંગ એ લોકોના જે અલોટેડ પાર્કિંગ હશે એના QR કોડ પણ અમે મૂકીશું, જેથી કરીને બહારથી આવનારા દર્શનાર્થીઓ એ QR કોડ સ્કેન કરી અને પોતાના પાર્કિંગનું લોકેશન જોઈ શકે અને ત્યાં આગળ સીધી રીતે પહોંચી શકે. તો એક આયોજન કરેલું છે જિલ્લા વહીવટીતંત્ર તરફથી. અમને લોકોને જે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છે એની ફાળવણી કરવામાં આવેલી છે, જે આ માટે એક જાહેરનામું પણ બહાર પાડવામાં આવેલું છે, અને એ જાહેરનામું અમલીકરણ એનું તારીખ 30થી લઈ અને 3 તારીખ સુધી દરમિયાન એ જાહેરનામાનું અમે લોકો કડકાઈથી અમલીકરણ કરાવવાના છે. જેમ બને આ જે સમગ્ર પ્રયાસ છે જેના પરિણામે એનો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે આવનારા દર્શનાર્થીઓ સારી રીતે દર્શન કરી શકે અને એ લોકો જે દર વખતે કોઈ નાની મોટી તકલીફોમાં ફસાઈ જાય છે વાહન વ્યવહારની કે એની એ તકલીફોમાં ના ફસાય જ છે. My school is one such future ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity based learning and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.